એટલે બાપુજી કહે કે તને કાંઈ નથી નડતું, તને ખીચામાં છે ને એ નડે છે. તારા ખીચામાં જે છે ને એને તું છોડી દે ને તો તને કાલ સવારે કાંઈ નહીં નડે. એકેય ગ્રહની પૂજા કરવાની જરૂર નથી. આ ખીચામાં મોટો ગ્રહ પડ્યો છે અને એ ગ્રહે જેટલો ઉપદ્રવ કર્યો છે ને એટલો ઉપદ્રવ એકેય ગ્રહ નથી કર્યો. આ ગ્રહો તો વગોવાઈ ગયા છે સાહેબ. આપણે ખોટા ગ્રહોને અંદર રાખીને બેઠા છીએ, ઓલા ગ્રહોને તો આપણે વગોવી નાખ્યા છે. હકીકતમાં એ ગ્રહો નથી નડતા. સૌથી મોટો ગ્રહ આપણને નડતો હોય ને તો પૂર્વાગ્રહ છે. એ પૂર્વાગ્રહ સૌથી મોટામાં મોટો ગ્રહ છે, એ બહુ નડે છે આપણને. એટલે બાપુજી કે ખીચામાં છે ને એને ફેંકી દો તો તમને બધું સારું થઈ જાય. અને ખરેખર ભક્તો જેને પોતાના જીવનમાંથી વ્યસનો ફેંકી દીધા છે ને એને એકેય ગ્રહ નડ્યા નથી. એને એકેય ગ્રહ નથી નડ્યા. જીવનમાંથી વ્યસનને કાઢી નાખો. અને આજ 7 દિવસની આપણી આ યાત્રા છે ને સાહેબ, આ યાત્રામાં અમને તમે બીજું કંઈ આપો કે ન આપો, અમને તમારી પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. પણ અમને એટલી અપેક્ષા છે કે આ ભાગવતને સાંભળીને કમસે કમ 10 જણા તો એવા નીકળે કે જે ભગવાનના મહિમાને હૈયામાં ધારણ કરીને એમ કે અમને કે આજથી અમે આ જીવનમાંથી વ્યસન મૂક્યું. આટલું કામ કરી દેવો ને સાહેબ તો મારું હાથ દી સુધી બોલવું છે ને સાર્થક થઈ જાય. બાપ, મારું હાથથી બોલવું એ સાર્થક થઈ જશે. અને જો તમે હાથની કથા સાંભળી અને તમારા જીવનમાંથી વ્યસનો છોડી દેશો, કોઈને ન પીવાનું, કોઈ પીણું હોય એનું વ્યસન હોય, ન ખાવાનું જે કઈ આ પાન માવા આ ગુટકા આ ઓલું શું કે આને ટોબેકો તમાકુ આ બધું છે ને, આ માણસ આમ કરતો હોય ને આમાં એ શું કરે ખબર? મને તો એમ દેખાય એની રેખાઓ છે ને, રેખા હાથની નસીબની રેખા છે ને એ એને ગાંતો હોય, એને ગાંતો હોય. અને પછી શું કે અમને જીવનમાં કઈ સફળતા મળતી પણ ક્યાંથી મળે? તું તારે નસીબની રેખાને જ ગહે છે. પછી ઓલું પડીકી ખોલીને ખાતો હોય, નામે કેવા વિચિત્ર વિચિત્ર, બોલો તુલસી ને માણેકચંદ ને એવા એવા નામ. તુલસી બોલો, એક આપણે આંગણે જે તુલસીનો ક્યારો હોય, માણસ એ આમ મરણ પથારીએ પડ્યો હોય ને સાહેબ, દેવી ભાગવત એમ કહે છે કે મરણ પથારીએ પડેલો જીવ એના મોઢામાં જો ગંગા જળને તુલસી પત્ર આપી દો ને એની સત્વર ગતિ સીધી સ્વર્ગ લોકમાં કાં તો પરમાત્માના લોકમાં થાય, બાકી એને ક્યાંય ભટકવું ન પડે એવો તુલસીનો મહિમા. ને એક આ તુલસી હાલી નીકળ્યું છે, ખબર નહીં શું હોય. ગુટકા બોલો, પડીકી ખોલી અને આમ કરે, આમ કરતો હોય ત્યારે મને તો એમ થાય ભગવાનને કહેતો હોય કે હવે તારે મારે બહુ થોડુંક છેટું છે, હવે બસ હું આવું જ છું, એમ કેતો હોય એવું લાગે. અને પછી ડોક્ટર પાસે જાય, બીમાર પડે, ન કરવાના ધંધા વ્યસન કર્યા હોય, પછી બીમાર પડે ડોક્ટર પાસે જાય, પછી ડોક્ટરે ઇન્જેક્શન લઈને આમ 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 ઓલું પિચકારી કરે ને આમ, એ ભગવાનને કહેતો હોય ડોક્ટર હવે આને મોકલું છું, એમ તું હાચવી લેજે, અહીંયા તો હચવાય એમ છે ને, ત્યાં મોકલું તારી પાસે. એ યુવાનો, બાપ આ હાથદીની કથામાં તમને આ હાથદીની કથા ઉગે ને, ઉગે બોલું છો, ઉગે તમને તો બાપ વ્યસનમાંથી મુક્ત થઈ જાજો. જો તમે તમારા જીવનમાંથી વ્યસનોને મૂકી દેશો તો આજ મને એટલી ખબર પડે કે મને આ મા બેન ને દીકરીઓ છે ને એના મને આશીર્વાદ મળી જાય સાહેબ, મને આશીર્વાદ મળી જાય. કારણ કે સાહેબ આ મા બેન ને દીકરીઓ તમારા સ્વભાવથી દુખી નથી હો, યાદ રાખજો. એ તમારા સ્વભાવને સહન કરી લેવા તૈયાર છે. કદાચ તમે લાફો મારો ને તોય અમારી મા બહેન ને દીકરીએ સહન કરી લેવા માટે તૈયાર છે. પણ તમારા ગલાફાની અંદર જે ન ખાવાની વસ્તુઓ પડી હોય ને એ આ મા બહેન અને દીકરીનું કાળજું એ કપ કપાવી નાખે છે સાહેબ. માટે એટલું એનું માન રાખજો. તમને હારું હારું ખવડાવે છે, હારું પીવડાવે, હારું જમાડે, તમારું આટલું જતન કરે, તમારી આટલી સેવા કરે, રાતને દી તમારી પાછળ દોડ કરે, તો બાપ એ બહેનોને, માતાઓને, દીકરીઓને તમે કમસે કમ તમારું વ્યસન મૂકીને એને રાજી તો કરજો. એને રાજી કરો, આ પિતૃઓને રાજી કરો. તમે એમ માનો છો કે અમે ઝડપિયા પરિવારે આ કથાનું આયોજન કર્યું એટલે અમારા પિતૃઓનું તો કલ્યાણ થઈ જશે, અમારા પિતૃઓ તો અમારી ઉપર રાજી થઈ જશે, એવું માનો છો? ખોટી વાત છે. તમારા પિતૃઓ આ ભાગવતની કથા કરો એનાથી રાજી તો થાય સાહેબ, પણ મને એમ લાગે કે જેથી તમે વ્યસન મૂકી દેહો ને તેથી આ ઝડપિયા પરિવારના પિતૃલોકમાં ઠેકડા મારતા હશે, નાચતા હશે ને કૂદતા હશે સાહેબ.
હાચી તમારે તમારા પિતૃઓની સેવા અને ભક્તિની ઉપાસના કરવી હોય તો તમારું વ્યસન મૂકો. તમે જે તમારી આવરદાને ઘટાડો છો, તમારા આયુષ્યને તમે બરબાદ કરો છો, તમે એ ભગવાનના ચરણમાં ન્યોછાવર કરી દો. પછી જુઓ કમાલ તમારા જીવનમાં. એકવાર મૂકો, સંકલ્પ કરજો. હારો સંકલ્પ કરવો. હારો સંકલ્પ આપણને જીવનમાં આપણું ઉર્ધ્વગમન કરાવે અને ખોટા અને ખરાબ સંકલ્પ આપણું પતન કરાવે સાહેબ. એટલે હારા સંકલ્પ કરજો. જેને પણ મન થાય છેલ્લે દિવસે આપણે પાણીમાં હાથમાં પાણીનો સંકલ્પ કરાવીને પાણી મુકાવવાનું છે અહીંયા જ આ જ સ્ટેજ ઉપર. હા, અમે તમને પૂછશું નહીં કે તમે હું વ્યસન મૂક્યું, પણ તમારે મનથી ધારીને એવા 10 તો નીકળજો તે અમને એમ થાય કે અમારી મહેનત સાર્થક થઈ. હે એટલે એવા 10 જણા તૈયાર થાજો બાપ. સુરવીર થાજો, સુરવીર. કાયર ન થાતા. એક 5 ગ્રામની બીડી 70 કિલોની કાયાને ઉપાડી અને આમ કથા મંડપની બહાર લઈ જાય ને, એમાં બીડી તમારી મહાનતા નથી સાહેબ. એમાં તમારી મહાનતા નથી. એમાં તો બીડી જીતીને તમે હાર્યા. કે ખોટી વાત છે? બોલો, અહીંયા બેઠા હોય એવા કથા પ્રેમથી સાંભળતા હોય, મોજના ફુવારા છૂટતા હોય, એમાં યાદ આવે હાલો ને જરાક બહાર જઈને શર્ટ લેતો આવો. આવડી ફોફા જેવડી હોય ઉપાડે આખાને. સાહેબ મૂકી દેજો હો. ભગવાન તમારા હૈયામાં વસે, આ કથા તમારા હૈયામાં વસે, અમારા શબ્દો તમારા હૈયામાં વસે બાપ. અમારી મહેનતને જોઈ અને જેનાથી પણ વ્યસન મુકાય બધા સંકલ્પ આજે કરજો. 7 દિવસ સુધી જેને જેને મન થાય એ છેલ્લે દિવસે આપણે પૂર્ણાહુતિના દિવસે આપણે સંકલ્પ કરીને પાણી મુકાવશું. તમારા જીવનમાંથી એ વ્યસન જતું રહેશે. ભગવાન એનો રાજીપો મળશે. આ મા બહેન દીકરીઓનો રાજીપો મળશે. અમારા બ્રાહ્મણોનો, સાધુ સંતોનો તમને રાજીપો મળશે. માટે જીવનમાંથી વ્યસન એ મૂકી દેજો. વ્યસન કરવું હોય તો વિદ્યા વ્યસનમ વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. વિદ્યાનું વ્યસન કરો. ભગવાનની સેવા, પૂજા, ભજન, ભક્તિ એનું વ્યસન કરો. કારણ કે એ બધી ટેવ છે ને, એ વ્યસન છે, એ તમને ભગવાનના ચરણમાં પછાડશે. અને આ બધા ખોટા ધંધા છે ને, ખોટા વ્યસનો, એ તમને ક્યાં પછાડશે એની તમને કલ્પના નહીં હોય સાહેબ. અત્યારે તો ખાવું પીવું બધું બહુ ગમે છે, પણ પછી મોઢામાં ચાંદા પડશે, ડોક્ટરની પાસે જાઓ ને પછી ખબર પડશે એ ચાંદો સામાન્ય નથી, તો કેન્સરનો છે. ભર જુવાનીમાં વયા જાઓ સાહેબ. અને તેદી આ મા બેન દીકરીઓ બહુ દુખી થાય. કેટલાને રીબાવશો, કેટલાને તમે રીબાવશો. માટે કહું છું, આજે અવસર છે, મોકો છે. આ હાથીની કથા સાંભળી અને જેને મનમાં એમ થાય મારે મૂકવું છે એ મૂકી દેજો. મોટાઈ મૂકજો, નાનાઈ મૂકજો, જુવાની મૂકજો. ને આમાં બહેનોને ઘણા છીકણીની આદત હોય છે. હે, તે તમને એવી આદત હોય તો તમે મૂકજો. પાણી લઈને સંકલ્પ કરજો હારા. ભગવાનના દરબારમાં હારા સંકલ્પ કરાય સાહેબ. આજ આપણે આંગણે ભગવાન આવ્યા છે. તો માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. સાચો ભગવાનનો ભક્ત, સાચો વૈષ્ણવ એ માયા અને મોહનો ત્યાગ કેવી રીતે કરે એ અમારો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચા સુરતં ગતઃ ક્લેશા ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. હે સુત પુરાણી, ઘોર કડીકાળ આવ્યો છે અને આ ઘોર કડીકાળની અંદર જીવશ્ચા સુરતં ગતઃ, બધા જીવો, બધા માણસો અસુરતામ ગતઃ, દાનવ જેવા બની ગયા છે. અસુર, રાક્ષસ, દાનવ એના જેવા બની ગયા છે. માનવ મટી અને દાનવ જેવો બની ગયો છે. માનવના કામ મૂકી અને દાનવના કામ કરવા લાગ્યો છે. હે સુત પુરાણી, અમને બહુ આશ્ચર્ય છે. અને વાત પણ સાચી સાહેબ. પરિસ્થિતિ કંઈક એવી જ છે. માનવ મટી અને ભયંકર મોટો દાનવ થયો છે. વાત વાતમાં લડે છે, વાત વાતમાં ઝઘડે છે, વાત વાતમાં કલહ ક્લેશ, ન જેવી બાબતમાં માણસ કેટલો ગુસ્સો કરે છે, કેટલો ગુસ્સો કરે છે. હમણાં કંઈક છાપું વાંચતો હતો, તે છાપાની અંદર વાંચ્યું કે એક માણસ જમવા બેઠો, એની બૈરીએ એને બિચારીએ પીરસું અને દાળની અંદર નિમક ઓછું હતું
તે આ ભાઈને એવો ક્રોધ આવ્યો, ઓલી થાળી ઉપાડીને થાળીની જે ઓલી ધાર હોય ને ધાર, એ ધાર સ્ત્રીના માથામાં ભરાવી દીધી અને ન્યાને ન્યાયની પત્નીનું મોત કરી નાખ્યું, એને મારી નાખી ન્યાને. નજીવી બાબતમાં એક નિમક નથી, છાપામાં આવ્યું હતું. ખોટી વાત નથી, બોલો સાચી વાત છે. હવે આને તમે માનવ કયો કે દાનવ કયો? વાત વાતમાં લડવું છે, વાત વાતમાં નજીવી બાબતમાં ઝઘડવું છે. સામાન્ય સરકારે સરસ મજાના રસ્તાઓ બનાવ્યા હોય તો એ સારા રસ્તા આપણને ભોગવવા માટે છે, અને સારા રસ્તા આપણે ભોગવીએ છીએ, આપણી ગાડી એના ઉપર ચલાવીએ છીએ, તો સામાન્ય એનો ટેક્સ જે હોય એ ભરવો પડે. એક સામાન્ય નિયમ છે. માણસ શું કરે છે? માણસને એ ટેક્સ નથી ભરવો. ઓલા ટેક્સમાં તો આડાવડું કરે જ છે, પણ આ સામાન્ય ટેક્સ છે એ એને ભરવો નથી. નહીતર 50 કે 60 રૂપિયા માણસને ભરવાના હોય. એ જે ટેક્સ બૂથ હોય ન્યા જઈને ઓળખાણ બતાવે કે હું ફલાણા ધારાસભ્યનો ભાણિયો થાવ. પછી ઓલો કે ના એ અહીંયા કઈ ન હાલે, અમે એ કઈ માનીએ નહીં, હાલો 70 રૂપિયા ભરવાના થાય, આપી દો જલ્દી. એટલે ઓલો ભાઈને ગુસ્સો આવે. ગુસ્સો આવે એટલે હેઠે ઉતરે, ગાડીમાં હેઠે ઉતરીને ઓલો ટેક્સ બૂથમાં બિચારો અંદર બેઠો હોય ત્યાંથી બારીમાંથી પકડીને કાઠલો પકડીને બહાર કાઢે અને એની હારે ધીંગાડું કરે, એની હારે માથાકૂટ કરે. સામાન્ય બાબત છે ભાઈ. તું જે રોડ ઉપર ગાડી ચલાવે તારે એ ટેક્સ ભરવાનો હક, કર્તવ્ય પણ છે, અને તારે ભરવો જ જોઈએ. તને નિયમ લાગુ પડે છે. તું સમાજમાં રહે છો, સમાજમાં રહીએ તો સમાજના જે કઈ નીતિ નિયમો એનું પાલન કરવું પડે. આ નિયમ છે. માણસને આડું જ હાલવું છે, આડું જ હાલવું છે. ભગવાને માણસને સીધો બનાવ્યો અને પશુઓ છે ને એને આડા બનાવ્યા. પણ જેને આડા બનાવ્યા એ બધા સીધા હાલે, જેને સીધો બનાવ્યો ને એ જ આડો હાલે છે, એ જ આડો હાલે છે. જીવશ્ચા સુરતામ ગતા. માનવ મટી અને દાનવ બની ગયો છે. વાત વાતમાં લડે છે, વાત વાતમાં ઝઘડે છે. અને એટલા માટે કહેવાનું મન થાય હો કે આદમી કો દેખ કર ડર રહા હૈ આદમી. ધ્યાન દેને સાંભળજો. आदमी को देख कर डर रहा है आदमी, आदमी को लूट कर घर भर रहा है आदमी. न जाने आदमी के अंदर से आदमियत कहां चली गई, क्योंकि यहां पर तो मारता भी है आदमी और मर रहा है आदमी, मारता भी है आदमी और मर रहा है आदमी. आदमी को देखकर डर रहा है आदमी, आदमी को लूट कर घर भर रहा है आदमी. નજીવી બાબતમાં માણસ લડે છે. એકવાર એક માણસ એ જ્યુસની દુકાને ગયો. જ્યુસની દુકાને જઈને કીધું કે એ ભાઈ લીંબુ શરબત પીવડાય, જલ્દી જલ્દી પીવડાય, મારી પાસે ટાઈમ નથી. એટલે ઓલો ભાઈ કે કેમ તમારે કઈ ઉતાવળે ક્યાંય જવાનું? તો કે મારે બાંધવાનું છે, મારે હમણાં લડવાનું છે, જલ્દી લીંબુ શરબત પીવડાય. તો ઓલા ગ્લાસ પીવડાય, પી ગયો. લાય બીજો લાય, જલ્દી બીજો બનાય, જલ્દી બીજો બનાય, મારે બહુ ઉતાવળ છે. તો પણ આટલી બધી ઉતાવળ જાવું છે? તો કે મારે કીધું નહીં, મારે બાંધવાનું છે, તું મને જલ્દી લાય. તો ઓલે બીજો ગ્લાસ પીવડાવ્યો, એ ઘટ દઈને પી ગયો. પછી કે લાય ત્રીજો ગ્લાસ બનાય, જલ્દી બનાવો, મારે બહુ ઉતાવળ છે. ઓલાથી રહેવાનું નહીં, પણ ક્યારું નો કે છો કે મારે બાંધવું છે, મારે બાંધવાનું છે, જલ્દી પીવડાય, જલ્દી પીવડાય. પણ તું કોની હારે બાંધવાનો એ તો કે. તો કે હમણાં તું મારી પાસે પૈસા માંગી અને હું તને નહીં આપું એટલે તારી સામે બાંધીશ. નક્કી જ કરીને નીકળો છે કે મારે બાંધવું જ છે. હવે આને કોણ માનવ કે સાહેબ? જીવશ્ચા સુરતામ ગતા. માનવ મટી અને દાનવ જેવો થઈ ગયો છે. તો એવા આસુરી વૃત્તિ વાળા, દાનવ વૃત્તિ વાળા માનવનું કલ્યાણ કેવી રીતે થાય એ તમે કહો. અને હવે ચોથો પ્રશ્ન, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. ચોથો પ્રશ્ન અને ઉત્તમ પ્રશ્ન,
ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર પવિત્રમાં પવિત્ર સાધન કયું છે એ સાધન અમને કહો. અને કેવી પ્રાપ્તિ? તો કે શાશ્વત. આજે ભગવાન મળી જાય ને કાલે પછી આપણા જીવનમાંથી ભગવાન નીકળી જાય, વયો જાય, એવું ને. શાશ્વત પ્રાપ્તિ હંમેશા એ ભગવાન મળ્યા પછી અમારી પાહે ને પાહે રે, અમારો બનીને રે ને અમે એના બનીને રહીએ, એવો ભગવાન અમને શાશ્વત મળે એવું કંઈક સાધન બતાવો. આપણા જીવનમાં પણ ભગવાન આપણને મળે તો છે, પણ શાશ્વત નથી મળતા, પરમિનન્ટ નથી મળતા, કાયમી માટે નથી મળતા. આપણને મળે છે, થોડીક અનુભૂતિ કરાવે છે, હે, પણ વળી પાછું એ ભગવાનમાંથી આપણી વૃત્તિ હટી જાય છે. પાછા સંસારના સંકલ્પ વિકલ્પ આપણને ચાલુ થઈ જાય છે. પરિણામે એ ભગવાનની સાથે બનેલો નાતો એ તૂટી જાય છે. મોટા મોટા સંતો મહાપુરુષો એ પણ યોગ ભ્રષ્ટ થયા છે સાહેબ. સાધના એ કરી અને બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હોય, એને ભગવાનને આટલું જ છેટું હોય, આમ કરે તો ભગવાનને મેળવી જ લે એમ. પણ ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી પણ માયા અને મોહના બંધનમાં ફસાય અને એવા સંતો એ પણ યોગ ભ્રષ્ટ થાય છે. ઘણી વખત આપણે માણસોને એવું કહેતા સાંભળતા હોઈએ કે આજ દિવસ સુધી એ ભગવાન મને પોતાનું અનુભૂતિ કરાવતો તો, આમ આંખ બંધ કરું ને ત્યાં તો મને એનું સ્વરૂપ દેખાય હો, મને એની ઝાંખી થાય, પણ ખબર નહીં હમણાં થોડા સમયથી એ ઝાંખી બંધ થઈ ગઈ છે, હવે ભગવાન દેખાતો નથી. યોગ ભ્રષ્ટતાનું આ પ્રમાણ છે. એ ભગવાન શાશ્વત આપણી પાસે ન રહ્યો, કારણ કે આપણી વૃત્તિ સંસારમાં ગઈ. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. હંમેશા અમને ભગવાનની પ્રાપ્તિ થાય, પરમિનન્ટ. ભગવાન દ્વારિકાધીશ પાંડવોની પાસે પણ હતા અને ભગવાન દ્વારિકાધીશ કૌરવોની પાસે પણ હતા, પણ પરમિનન્ટ કોની પાસે રહ્યા? હંમેશા માટે કોની પાસે રહ્યા? પાંડવો પાસે. પાંડવોએ એ ભગવાનને હંમેશા હૃદયના ભાવથી જોયા હતા, અને કૌરવો હંમેશા એ ભગવાનને દિમાગથી જોતા હતા, બુદ્ધિથી જોતા હતા. અને બુદ્ધિથી જોતા હતા એટલા માટે ભગવાને માગવા કહ્યું ત્યારે કૌરવોએ નારાયણની સેના માંગી, નારાયણનો માંગ્યા. ત્યારે પાંડવોએ સાક્ષાત ભગવાન કૃષ્ણ માગ્યા. કૃષ્ણને માગ્યા તો કૃષ્ણ શાશ્વત, હંમેશા પરમિનન્ટ એ પાંડવોની પાસે જ રહ્યા, પાંડવોની પાસે. અને ભગવાન જેની હારે રહ્યા સાહેબ, મહાભારતનો દાખલો ઇતિહાસ સાક્ષી પુરાવે છે. ભગવાન જેની હારે રહ્યા, ભગવાન જેના પક્ષમાં રહ્યા, વિજય પણ એ જ પાંડવોનો થયો. ભલે કૌરવોની પાસે નારાયણની સેના હતી સાહેબ, અને પાંડવોની પાસે કેવલ એકલા નિહત્તા કૃષ્ણ, પણ જેના પક્ષમાં સાક્ષાત ભગવાન યોગેશ્વર કૃષ્ણ હોય, જગતમાં જીત તો એની જ થવાની, જગતમાં વિજય તો એનો જ થવાનો છે. જીતે કોણ? જેના ભાગમાં, જેના પક્ષમાં ભગવાન હોય એ જ જીતે. અને માટે શ્રીમદ ભગવદ ગીતાનો છેલ્લો શ્લોક વાંચી લો. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂષણ. જ્યાં ભગવાન યોગેશ્વર કૃષ્ણની કૃપા છે, યત્ર પાર્થો ધનુર્ધરઃ, જ્યાં પાર્થ છે, પાર્થ એટલે પુરુષાર્થ, મહેનત, હાર્ડવર્ક. જ્યાં ભગવાન કૃષ્ણની કૃપા હોય અને જ્યાં પાર્થ એટલે પુરુષાર્થ હોય, યાદ રાખજો, તત્ર શ્રીર વિજયો ભૂતિ. ત્યાં હંમેશા જીવ એનો વિજય જ થશે, ત્યાં હંમેશા એનો વિજય જ થશે. માટે શાશ્વત ભગવાન કૃષ્ણની અમને પ્રાપ્તિ થાય એના માટેનું કોઈ ઉત્તમ સાધન એ કહો. અને ત્યારે સૂત ઉવાચ કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. હે શૌનકાદિ ઋષિઓ, તમે 4 પ્રશ્ન, બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યા છે, બહુ ઉત્તમ.
યાદ રાખજો શૌનકાદી ઋષિઓ, કાલ વ્યાલ મુખગ્રાસ. આપણે બધા જીવ માત્ર વ્યાલ મુખગ્રાસ. વ્યાલ એટલે સંસ્કૃતમાં સર્પને વ્યાલ કહેવાય. નાગ હોય ને એને સંસ્કૃતમાં વ્યાલ કહેવાય. અને એ વ્યાલ કોણ છે? તો કે કાલ વ્યાલ મુખગ્રાસ. કાળ રૂપી સર્પ એ ફેણ ચડાવીને બેઠો છે આપણી સામે. દેખાતો નથી, આપણું અજ્ઞાન. બાકી બેઠો છે ફેણ ચડાવી. અને આપણે બધા એ કાળ રૂપી સર્પના મોઢાના કોડિયા બનવાની તૈયારીમાં છીએ. કારણ કે તારે માથે નગારા વાગે મોત ના રહે. મોત તો આપણું થવાનું જ છે. એ કાળ રૂપી સર્પ ફેણ ચડાવીને જ બેઠો છે. એના મોઢાના એક દિવસ કોડિયા આપણે થવાના જ છીએ. એ ધ્રુવ સત્ય છે. કારણ કે મરવું તો બધાને પડે જ છે આ જગતમાં. કોઈ એમ ન કહી શકે કે હું તો આખી જિંદગી જીવા જ કરી, હું તો કોઈ દી મરીશ જ નહીં. અરે સાહેબ, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ જે નશ્વર સંસારમાં જન્મે છે ને એક દિવસ મરવું જ પડે છે. આ ધ્રુવ સત્ય છે. મોતથી કોઈ બચી શકતું નથી, કોઈ બચી શકતું નથી. મને એક અદ્ભુત પ્રસંગ યાદ આવે છે, અદ્ભુત પ્રસંગ. અને આ પ્રસંગ કોઈ અન્ય પાત્રનો નથી. આ પ્રસંગ છે ભગવાન કૃષ્ણના જ એક પરિવારનો સદસ્ય, એનો પ્રસંગ છે. જેની પાસે 7 કોઠાનું જ્ઞાન હતું. હા, તમને નામ યાદ આવી જાય હમણાં. પણ એ 7 કોઠાને ભેદતા આવડતું હતું, એમાંથી બહાર નીકળતા નહોતું આવડતું. પરિણામે એનું મોત થયું. અને એ પાત્ર, એના મામા કોણ હતા? ભગવાન કૃષ્ણ પોતે એના મામા હતા. એ પાત્રનો બાપ કોણ હતો? એ પાત્રનો બાપ હતો સાક્ષાત અર્જુન. એ પાત્રની માં કોણ હતી? એ પાત્રની માં હતી સાહેબ સાક્ષાત ભગવાન કૃષ્ણની સગી બહેન સુભદ્રા. એ સુભદ્રા એની માં છે. તેમ છતાં એ અભિમન્યુ, કોણ પાત્ર છે? અભિમન્યુ. એ અભિમન્યુને પણ એક ને એક દિવસ મોતની શરણે ભર યુવાનીમાં જવું પડ્યું. ભર યુવાનીમાં. કાળથી તો બચી શકાતું જ નથી. ભલે ને સાક્ષાત કૃષ્ણ મામા ભલે ને હોય, ભલે ને કૃષ્ણની બહેન સુભદ્રા એ માં કેમ ન હોય, પાંડવોમાં ધનુર્ધારી વીર અર્જુન ભલે ને એના બાપ કેમ ન હોય, પણ કાળ જેદી આવે તેદી કાળની સામે કોઈનું કાંઈ ન ચાલે. કાળની સામે કોઈનું કાંઈ ન ચાલે. અભિમન્યુ જેવા અભિમન્યુ એને મોતની શરણે જવું પડ્યું. નહીતર કેવું પાત્ર? શું લખે? માતુલો યસ્ય ગોવિંદ પિતા યસ્ય ધનંજય સોપી કાલ વશે પ્રાપ્તો કાલો હિ દુરતિક્રમઃ. કાલો હિ દુરતિક્રમઃ. કાળનું ભેદન, કાળનું છેદન કોઈ ન કરી શકે. કાળથી કોઈ ભાગી ન શકે. લાખ કોશિશ કરો. અને અભિમન્યુ એ જ કાળ રૂપી સર્પના મોઢાનો કોડિયો થયો હો ભાઈ. અને જેદી કોડિયો થયો ને એનું મોત થયું, અને તરત જ અર્જુન ભગવાન કૃષ્ણની પાસે જાય છે. હે સખા, હે મિત્ર, મારો દીકરો અભિમન્યુ આજ મોતની શૈયામાં સૂતો છે. તમે તો સાક્ષાત ભગવાન છો. મારા દીકરાને જીવતો કરો. તમે તો ભગવાન કહેવાય. તમારા હાથમાં તો બધું છે. તમે તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થા. મારા દીકરાને તમે જીવતો કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, આ બધી અજ્ઞાનતા છે. મિત્ર, આવી અજ્ઞાનતા ન હોય. જે આ નશ્વર સંસારમાં જન્મ લે છે એને એક ને એક દિવસ મરવું પડે છે. તારા દીકરાની આવરદા પણ આટલી જ હતી, એટલે હવે એનું મૃત્યુ થઈ ગયું. હવે એને પાછો જીવતો ન કરવાનો હોય. તો કે ના, તમે મારા મિત્ર છો, તમે સખા છો, તમે ભગવાન કહેવાઓ, તમે મારા દીકરાને જીવતો કરો. હું કાંઈ જાણું નહીં. અને જીદે ચડ્યા હો અર્જુન. તે દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન ઠીક છે,
તું જીદ તો કરે છે કે મારા દીકરાને જીવતો કરો, તો એક કામ કર, એ સામે યમુના વહે છે, એ યમુનામાંથી જા પાણીનું પાત્ર ભરતો આવ. અર્જુન તો રાજી રાજી થઈ ગયો. ઓહો, ભગવાન કૃષ્ણ હમણાં એ પાણીની અંજલી લઈ અને મારા દીકરાની ઉપર છાંટશે એટલે મારો દીકરો હમણાં બેઠો થઈ જશે, મારો દીકરો હમણાં જીવતો થઈ જશે. એ હરખાતા હરખાતા અર્જુનજી યમુનાના કિનારે ગયા છે. જઈ અને પાણીનું પાત્ર ભર્યું, યમુનાનું પાત્ર ભર્યું, પાત્ર ભરી અને પછી આવ્યા ભગવાન કૃષ્ણની પાસે. લો પ્રભુ, તમે કીધું એ પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે યમુનાના જળનું પાત્ર હું લઈ આવ્યો છું. હવે મારા દીકરાને બેઠો કરો. એટલે ભગવાન કૃષ્ણ કહે, અર્જુન બહુ સારું કામ કર્યું, તું લઈ આવ્યો ને. હવે એક કામ હજુ કર. એ પાણી જે તું લઈ આવ્યો એને પાછું તું યમુનામાં જઈને ઠલવી દે. હે, ખડખડાટ યમુના વહે છે, ખડખડાટ વહે છે, અવિરત એનો પ્રવાહ છે. એ અવિરત વહેતા પ્રવાહની અંદર એ પાણી હવે મારા દીકરાને જીવતો કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે સખા અર્જુન, હવે એક છેલ્લું કામ છે. આના પછી હું તને કાંઈ નહીં બોલું, આના પછી તું નિર્ણય કરજે કે શું કરવાનું. હવે છેલ્લું કામ, જે પાણી તું ઠલવીને આવ્યો ઈ જ પાણી, બીજું પાણી નહીં હો, જે પાણી તે ઠેલવું ઈ જ પાણી તું પાછું લઈને મારી પાસે આવ. અર્જુન કહે, અરે પ્રભુ, જે પાણી મેં ઠલવી દીધું એમાં એ પાણી હવે મારા હાથમાં કેમ આવે? કારણ કે યમુનાનો તો પ્રવાહ ખડખડાટ વહેતો વહેતો પ્રવાહ છે, અને એ પાણી તો આમ વહેતું વહેતું ક્યાંય ક્યાંય દૂર નીકળી ગયો હશે, તો એ પાણી મારા હાથમાં ન આવે. પણ હા, બીજું પાણી તમે કહેતા હોય તો હું બીજું પાણી ભરી આવું, પણ તમે જે હતું એ જ પાણી માંગો, એ પાણી એ તો ગયું, અને ગયું એ હવે પાછું ન આવે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે જેમ યમુનાના ખડખડાટ વહેતા પ્રવાહની અંદર જે પાણી ભરો ને એ પાણી પાછું નાખો ને એ પાણી વહેતું વહેતું નીકળી જાય, એ વેતેલું પાણી, વહેલું પાણી, નીકળી ગયેલું પાણી પાછું ન આવે, એ ગયું પાછું ન આવે. એમ હે અર્જુન, આ જગતમાં જે માણસ જીવીને પછી મોતની શરણમાં જાય ને, જે જાય ને એ પાછા ન આવે, એ પાછા ન આવે. और कृष्ण ने बहुत सुंदर जवाब दिया कि गुजर गए वो कभी वापिस नहीं आते. बहुत सरस बात, गुजर गए वो कभी वापिस नहीं आते, आते हैं नए, पुराने वापिस नहीं आते, आते हैं नए, पुराने वापिस नहीं आते. गुजर गए वो फिर वापिस नहीं आते. तो काल व्याल मुखग्रास त्रास निर्णास है तबे. एक વાર જે આ નશ્વર સંસારમાં જન્મે છે ને એક દિવસ મરવું જ પડે છે. આ ધ્રુવ સત્ય છે, ધ્રુવ સત્ય છે. કાલો જગત ભક્ષક. અને એ કાળની સામે કોઈનું કઈ ચાલતું પણ નથી. આપણે એમ વિચારીએ કે આપણી પાસે મોટી સત્તા છે તો આપણે કાળને આજ્ઞા કરશું તો કાળ આપણને 2-4-5 વર્ષ વધારે આપી દેશે, એવું નથી. આપણે એમ વિચારીએ કે આપણી પાસે પૈસો છે તો આપણે કાળને એમ કહીએ, મોતને એમ કહીએ કે ભાઈ હમણાં નહીં, લે 8-10 લાખ રૂપિયા રાખ, 5-6 વર્ષ પછી આવશે. એમ કાળ ન જાય. આપણી પાસે બહુ સ્વરૂપ હોય તો આપણે રૂપના આધારે કાળને પાછો ધકેલી ન શકીએ કે ભાઈ હું બહુ સ્વરૂપવાન છું કે સ્વરૂપવતી છું, હમણાં નહીં, મને 2-4-5 વર્ષ દઈ દે. હા, કોઈ એમ કે હું તો હજી યુવાન છું, મારે તો હજી ઘણું જીવવાનું છે, મને 8-10-15-20 વર્ષ હજી વધારે દઈ દો. કાળ કોઈની રાહ જોવે નહીં સાહેબ. એક યુવાનને યમરાજા લેવા આવ્યા. હા, આજે આમ તો તમે જુઓ ને તો ભાઈ બીજ એટલે યમ દ્વિતીયા પણ કહેવાય. હા, આજે યમરાજનો પણ દિવસ છે. સવારે જ વાત કરી હતી એમ, એટલે યમરાજાનો એક પ્રસંગ લઈએ નાનકડો. એક યુવાનને યમરાજા લેવા માટે આવ્યા છે અને યમરાજાએ એ યુવાનને કહ્યું કે ભાઈ યુવાન, ચાલ તારે જવાનો સમય થઈ ગયો છે. પેલો યુવાન એકદમ ઉદાસ બની ગયો. યુવાન કહે કે અરે યમરાજા, હજી તો મારી 20 વર્ષની ઉંમર છે અને અકાળે આ રીતે મારું મૃત્યુ. તો કે
આ જો લિસ્ટની અંદર પેલું નામ તારું છે, હું તો લિસ્ટ લઈ આવ્યો આખું, હે પેલું નામ તારું છે, એટલે હાલ તૈયાર થઈ જા, મારે તને લઈ જવાનું છે. પેલો યુવાન કહે છે કે યમરાજા વાંધો નહીં, હવે લઈ જ જવા માટે આવ્યા છો તો એક કામ તો કરો, એ બહુ દૂરથી આવ્યા છો, ચા પાણી પીને જાઓ. તે યુવાને ચા બનાવ્યો, ચામાં નાખી દીધી ઘેનની દવા, અને યમરાજાને ઘેનની દવા વાળો ચા પીવડાવી દીધો. અને યમરાજા પી અને ન્યા ટેબલમાં માથું રાખીને હોઈ ગયા. ઓલા એ યમરાજા પાસેથી ઓલું લિસ્ટ લઈને પોતાનું નામ પેલા હતું એ છેલ્લે કરી નાખ્યું, જે 10 15 20 વર્ષ વધારે મળ્યા છેલ્લે નામ લખી નાખ્યું. અને યમરાજા 2 કલાકની ઊંઘ કરીને ઉઠાઓ અને મોજમાં આવી ગયા હો, કારણ કે એને ત્યાં કેટલું બધું કામ હોય, કેટલા બધા બિઝી, એક પછી એક જીવાતમાં આવ્યા જ કરતા હોય, બધાને હિસાબ કિતાબ આ તે બધું કરતું રહેવાનું. તે 2 કલાકની ઊંઘ કરીને મોજમાં આવી ગયા. એટલે કે એલા તે આ હું પીવડાવ્યું મને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, મને તો મોજ આવી ગઈ હો, અને મારો થાક ઉતરી ગયો. અને હે યુવાન, હું તારા ઉપર બહુ રાજી છું, તે મને આ બહુ સરસ મજાની વસ્તુ પીવડાવી, આનંદ થઈ ગયો, બહુ રાજી છું. અને બહુ રાજી છું ને એટલે હવે હું આ જે લિસ્ટ છે ને એમાં પેલા નામથી શરૂઆત નહીં કરું, હવે હું છેલ્લા નામથી શરૂઆત કરીશ. અને ગયો કાલો જગત પક્ષક, કાળની સામે જીતી શકાતું નથી સાહેબ. લાખ પ્રયાસ કરો, કાળની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. કાલો જગત પક્ષક. તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હે તવે. પણ હે શૌનકાદિ ઋષિઓ, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ, એક શાસ્ત્ર એવું છે, એક પુરાણ એવું છે કે જે કાળના ભયથી આપણને બચાવે છે. અને એ શાસ્ત્ર, એ પુરાણ, એ ગ્રંથ એટલે કોણ? તો કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. હવે ઊંધો અર્થ ન કરતા એક જો મહત્વની વાત કરું, આ ભાગવતને તમે સાંભળો એટલે એવું નહીં વિચારતા કે અમે મરશું નહીં. ભાગવત સાંભળવાથી મરશું નહીં એવું નથી, પણ હા, ભાગવત સાંભળશો તો વારે વારે મરવું નહીં પડે. સમજાય? વારે વારે મરવું નહીં પડે. આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણી. જે પુનરપી જનનમ છે, પુનરપી મરણમ છે, ઈ નહીં થાય. એક જ વારમાં ફેસલો જો ભાગવતને સાંભળ્યું હશે તો. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. અને એવું શ્રીમદ ભાગવત એ મુક્તિદાયક છે, મોક્ષદાયીની કથા છે. અને આ શ્રીમદ ભાગવત એ દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓને શ્રીમદ ભાગવતની કથા સાંભળવા નથી મળતી સ્વર્ગલોકમાં, અને સ્વર્ગલોકમાં એ દેવતાઓને આ કથા સાંભળવા નથી મળતી. એટલા માટે જ દેવતાઓ પૃથ્વી લોકમાં સુખદેવજી મહારાજાને પરીક્ષિત રાજાની પાસે આવ્યા છે, અમૃતનો કુંભ લઈને. સ્વર્ગનું અમૃત કે જે દીર્ઘ જીવન આપે, ક્યારેય મરવું જ ન પડે એવું અમૃત. એનું પાન કરી લો એટલે મૃત્યુ જ ન થાય એવું અમૃત લઈને આવ્યા છે. દેવતાઓ આવીને સુખદેવજી મહારાજને કહે છે, હે સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગથી આ અમૃત લાવ્યા છીએ, આ અમૃત તમે પરીક્ષિત રાજાને પીવડાવો, કારણ કે અમને એવા સમાચાર મળ્યા છે કે આ પરીક્ષિતનું 7મે દાડે તક્ષક નાગ દ્વારા મોત થવાનું છે. તો અમને બહુ પેટમાં બળ્યું ને, એટલે અમે આના ઉપર પરોપકાર કરવા માટે આવ્યા છે. એમ નથી કહેતા કે મોટો સ્વાર્થ કરવા આવ્યા છે, પરમાર્થ કરવાનું તો આવ્યા, સ્વાર્થ સિદ્ધ કરવા આવ્યા હતા. એને ત્યાં કથાનું અમૃત, ભાગવત કથાનું અમૃત મળતું નથી, એટલે ભાગવત કથાના બદલામાં એ સ્વર્ગનું અમૃત આપવા માટે આવ્યા છે. લાલચ તો કથામૃતની છે, વળી લાલચ આપી સ્વર્ગના અમૃતની. સુખદેવજી મહારાજ એમના છળને, એમના કપટને જાણી ગયા. ઘણા લોકો જબરદસ્તી પરોપકાર બહુ કરે, હા, ઘણા લોકોનો પરોપકાર જબરદસ્તી હોય. હા, કેવો પરોપકાર કરે ખબર છે? એકવાર એક ગુરુએ 3 એના શિષ્ય હતા ને બોલાવ્યા, અને પછી કીધું
પ્રવચન આપ્યું, ઉપદેશ આપ્યો, સંદેશ આપ્યો, એ જીવનની અંદર હંમેશા પરોપકાર કરવો, બધાની સેવા કરવી, એ માવતરની સેવા કરવી. સદગુરુ સંત મળે ને તો સાચા સદગુરુ સંત એની સેવા કરવી. આ એસી થોડુંક ધીમું કરી નાખો ને, બંધ કરી દો હવે. સાચા સદગુરુ મળે, સંત મળે, એની સેવા કરવી. હા, કોકને કામ લાગવું, હંમેશા પરોપકાર કરવો, પરોપકાર કરવો. તે શિષ્યોએ સાંભળી લીધું, અને સાંભળી લીધું એટલે મગજમાં એવું ઉતાર્યું ને આમ હાડો હાડ લાગી ગયું. એટલે ત્રણેય ચેલા એના ગુરુને કે, તો પછી ગુરુદેવ હવે અમને રજા આપો, અમે અત્યારે જઈએ છીએ. તો કે ક્યાં? તો કે પરોપકાર કરવા. ગુરુ તો રાજી થઈ ગયા. સારું કહેવાય કે આ ચેલાઓને તો મગજમાં બરાબર ઉતર્યું. સારું, જાઓ, સારું કામ કરજો. અરે તમે કીધો એવો જ પરોપકાર કરીએ. જુઓ તો ખરી તમે. ત્રણેય ઉપડ્યા. એ આખો દિવસ વિતાવીને હાંજે પાછા પોતાના ગુરુ મહારાજની પાસે આવ્યા. અને જ્યાં હાંજે આવ્યા ત્યાં તો લગર વગર હાલાત ને, એના કપડા ફાટેલા ને તૂટેલા ને વાળ બધા વેર વિખેર થઈ ગયા હતા. ને આવ્યા ગુરુ પાસે. એટલે ગુરુએ પૂછ્યું, એલા વે આ તમને શું થયું? તો કે પરોપકાર કર્યો. તો આવો પરોપકાર? આ તમારા કપડા ફાટી ગયા, આ તમારા વાળ વેર વિખેર, હાલત તમારી તો જુઓ તમે. આ કેવો પરોપકાર? તો કે અઘરો પરોપકાર હતો. શું કર્યું પરોપકારમાં? તો કે પેલા એ કીધું, ત્રણ શિષ્ય હતા ને, એટલે પેલા એ કીધું કે એક માળી હતા ને, એનો હાથ પકડી અને એને રસ્તો પાર કરાવ્યો. એમ બહુ સારું કહેવાય. બીજાને પૂછ્યું, તે? તો કે બસ મેં માળી હતા ને, એનો હાથ પકડીને એને રસ્તો પાર કરાવ્યો. તે ઈ જ કર્યું? તો કે હા મેં ઈ જ કર્યું. સારું. ત્રીજાને પૂછ્યું, એટલે તે શું કર્યું? તો કે મેં એ માળી હતા ને, એ માળીનો હાથ પકડીને એને રસ્તો પાર કરાવ્યો. તો કે તમે ત્રણેય એક જ માળીને હાથ પકડીને રસ્તો પાર કરાવ્યો, તો એ માળીને જાવું તું ક્યાં? તો કે એને જાવું ક્યાંય નહોતું, આ તો પરાણે. તમે કીધું ને પરોપકાર કરવો, તે પરાણે હાથ પકડીને એકે વાં મૂક્યા ને બીજા ત્યાંથી વાં મૂક્યા ને ત્રીજા ન્યા મૂક્યા. એમાં ઓલા માળી રાડો રાડ થયા. મારા રોયાઓ હાથ પકડીને આમથી આમ કરો, આમથી આમ, એ મને કોક બચાવો. ત્યાં તો આખું ગામ ભેગું થયું ને ઢીબી નાખ્યા. એટલે જો આ પરોપકારનો નતીજો, કપડા વેર વિખેર હાલત. એટલે ઘણા આવા પરોપકાર, ધરારના પરોપકાર કરે. બોલો, આ દેવતાઓ ધરારનો પરોપકાર કરવા આવ્યા. હકીકતમાં લાલચ છે કથામૃતનું, પણ કથામૃતના બદલામાં સ્વર્ગના અમૃતની લાલચ આપે છે. ત્યારે સુખદેવજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં દેવતાઓને પણ કહી દીધું છે કે અભક્તાઓ સંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. હે દેવતાઓ, તમે આ કથાના અધિકારી નથી. કારણ કે તમે સોદો કરવા માટે આવ્યા છો, અને આ કથા એ વ્યાપાર નથી. આ તમે કેવી વાતો કરો છો કે તમે અમને કથામૃત આપો, બદલામાં અમે તમને સ્વર્ગનું અમૃત આપીએ? આ કઈ વેપાર છે? એકના બદલામાં એક વસ્તુ આપવી? અરે આ તમારું સ્વર્ગનું અમૃત એ તો કાચના ટુકડા જેવું છે, અને આ અમારું કથાનું અમૃત એ તો મણી સમાન છે, મણી સમાન. કોઈ દિવસ મણી અને કાચના ટુકડાની સરખામણી ન હોય. કાચના ટુકડાની કિંમત કાંઈ નહીં સાહેબ, અને મણીની કિંમત એ તો અનમોલ છે, એની તો કિંમત લાગે જ નહીં. કઈ લોઢાના ટુકડાની હોનાની કિંમત હોય? લોઢું જોખાતું હોય અને સોનું જોખાતું હોય, એમાં ફેર કે નહીં? બટેટા જોખાતા હોય ને સોનું જોખાતું હોય, એમાં ફેર કે નહીં? બટેટા જોખાતા હોય 5 કિલો, એમાં એક માખી બેહે, ફેર પડે ન પડે? સોનું જોખાતું હોય અને એમાં એક માખી બેહી જાય તો સમજાય સાહેબ? એ એક માખી 3000 ની પડે, 3000 ની પડે જો સોનામાં બેહી જાય તો. ઈ ને ઈ માખી બટેટામાં બેહે, કાંઈ ફરક ન પડે. એમ આ તમારું સ્વર્ગનું અમૃત એ તો કાચના ટુકડા જેવું છે ને અમારું કથામૃત એ તો મણી સમાન છે. કોકાચ કમણીર મહાન બ્રહ્મરાતો વિચાર્ય તદા દેવાંજહાસ. દેવતાઓને અનધિકારી જાણી અને સુખદેવજી મહારાજે કાઢી મૂક્યા છે. મતલબ આ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. એવી દુર્લભ
ભાગવતની કથા એ મનુષ્ય લોકમાં ભક્તો આપણને સૌને પ્રાપ્ત થઈ આ આપણા બધાના અહોભાગ્ય છે. ભાગવતનો મહિમા એ તો દેવર્ષિ નારદને પણ જોવા મળ્યો. અદ્ભુત પ્રસંગ આવે છે. દેવર્ષિ નારદ આ ભાગવતનો ચમત્કાર સાક્ષાત દેવર્ષિ નારદે પોતાની નરી આંખે જોયો. શું થયું? સૂત ઉવાચ એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. એકવાર દેવર્ષિ નારદ એ પૃથ્વી લોકને સૌથી શ્રેષ્ઠ માની અને પૃથ્વી લોકમાં વિચરણ કરવા માટે થઈ અને આવ્યા છે. પણ પૃથ્વી લોકની હાલતને જોઈ, કારણ કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, કોઈ જગ્યાએ સત્ય દેખાતું નથી, કોઈ જગ્યાએ દાન પુણ્ય દેખાતું નથી, કોઈ જગ્યાએ પવિત્રતા શૌચતા દેખાતી નથી. અને પૃથ્વી લોકની આવી પરિસ્થિતિને જોઈ ત્યાં સુધી કે તીર્થોનું પરિભ્રમણ કર્યું, પણ તીર્થોની અંદર પણ દેવર્ષિ નારદને કોઈ જગ્યાએ પુણ્ય સ્થાન ન દેખાયું, પુણ્યવાન મનુષ્યો ન દેખાયા. લોકો તીર્થોની અંદર પણ પાપ કર્મ કરવા લાગ્યા. યાદ રાખજો ભક્તો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. તમે કોઈ અન્ય ક્ષેત્રમાં પાપ કરો પણ તીર્થ ક્ષેત્રમાં જઈ અને સ્નાન કરી લો ને તો અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થ ક્ષેત્રમાં જવાથી નાશ થઈ જાય છે. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. જો તીર્થ ક્ષેત્રમાં જ આપણે પાપ કરીએ તો એવું પાપ એ વજ્ર સમાન બની જાય છે. એ પાપનો પછી નાશ થતો જ નથી. તો હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ મંદનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. આ રીતે હું વિચરણ કરતો હતો, યાત્રાઓ કરતો હતો. કોઈ જગ્યાએ દેવર્ષિ નારદને સત્ય તપ દયા શૌચ પવિત્રતા કાંઈ દેખાયું નહીં. બહુ ઉદાસ થયા, દુઃખી થયા અને દુઃખિત હૃદયથી જ્યારે જતા હતા એવામાં બદ્ર વિશાલ ક્ષેત્રની અંદર સનકાદિક મુનિઓ એ દેવર્ષિ નારદને મળી ગયા છે. આ સનકાદિક મુનિઓ 7 વર્ષના છે અને 4 સંખ્યામાં છે. ચારેયના નામ પણ આપ્યા છે. સનત, સનત, સનાતન અને સનંદન. આ 4 સનત કુમારો છે. દેવર્ષિ નારદને ઉદાસ જોઈ અને પૂછ્યું, હે દેવર્ષે, તમે ઉદાસ કેમ છો? તમે તો હરિના દાસ, અને હરિનો દાસ ક્યારેય ઉદાસ ન થાય. તમારી ઉદાસીનતાનું કારણ કહો. અને વાત પણ સાચી. ભગવાનનો સાચો સંત હોય, ભગવાનનો સાચો ભક્ત હોય, ભગવાનનો સાચો વૈષ્ણવ હોય, હરિભક્ત હોય, એના હૃદયમાં તો ભગવાન બિરાજતો હોય. જેના હૃદયમાં ભગવાન બિરાજતો હોય એના જીવનમાં કોઈ દિવસ કોઈ લૌકિક બાબતને લઈને દુઃખ હોય જ નહીં. એટલા માટે ગંગા સતી ને પાનભાઈ એ ગાય છે. બહુ અદ્ભુત પ્રસંગ, બહુ અદ્ભુત પદ છે. મને તમને સમજાવે કે સાચા સાધુ હોય એને હરખ અને શોક એ તો સમાન છે સાહેબ. બસ આપણે ભક્તો આ દેવર્ષિ નારદનું ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું ચરિત્ર કહી અને સત્રને આજે વિરામ આપી દેશું. આવતીકાલે આપણે પ્રથમ સ્કંદ એનો પ્રારંભ પણ થઈ જશે. માટે થોડી વાર માટે 10-15 મિનિટ માટે તમારું સ્થાન જાળવી રાખજો. 15 મિનિટમાં આવે, કેમ કે હવે 5:45 વાગ્યા છે. આપણું સત્ર પૂરું થવાનો સમય છે 6 વાગ્યાનો. તો 15 મિનિટ શાંતિ જાળવજો. આ આખ્યાનને વિરામ આપી અને સત્રને પણ આપણે વિરામ આપીશું. પછી ધામધૂમથી અમારો ઝડપિયા પરિવાર એ ભાગવત ભગવાન એની દિવ્ય આરતી એ પ્રથમ દિવસની આરતી કરશે. પણ અદ્ભુત પ્રસંગ ચાલી રહ્યો છે. દેવર્ષિ નારદને આજ સનકાદિક મુનિઓ કહે છે કે હે દેવર્ષે, તમે તો ભગવાનના દાસ છો અને ભગવાનનો દાસ ક્યારેય ન થાય ઉદાસ. કારણ ગંગા સતીને પાનબાઈ કહે કે હરખ ને શોકની જેને એ આવે નહીં એડકીને, એને આઠે પહોર રે આનંદજી.
मेरू तो डगे पण जेना मन ना डगे पण बाय भांगी रे पड़े रे ब्रह्मांड जी मेरू तो डगे पण जेना मन ना डगे रे पनबा भांगी रे पड़े रे भांगी रे पड़े रे ब्रह्मांड जी है भांगी रे पड़े रे ब्रह्मांड विपत्ति पड़े तो ये वन से नहीं पान बाय विपत्ति पड़े तो ये वन से नहीं रे पानबा सोई हरि जन परमाण जी सोई हरि जन परमाण जी मेरू तो डगे पण जेना मन ना डगे पण बा ए भांगी रे पड़े रे ब्रह्मांड ए भांगी रे पड़े जय हो रखने शोकनी जने आवे नहीं एद की ने आठे पोर रे आनंद जी आठे पोर रे हेलो आनंद जी नित्य रहे तो जी 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 हो नित्य रहे तो सत्संग मान बाय तोड़े माया केरा बंद ए तोड़े माया केरा बंद मेरू तो डगे बन जेना मन ना ए भांगी रे पड़े रे ब्रह्मांड ए भांगी रे पड़े ओ भांगी रे पड़े रे ब्रह्मांड ये भांगी रे पड़े रे ब्रह्मांड हरख ने शोकनी जेने आवे नहीं हेडकी एने आठे पहोर आनंद तमे तो साधु केवा हो ने साधु ने कोई दिवस कोई वातनी चिंता न होय ए चिंता ने मेवे मूकी दे ए दुखना दाड़िया करी नाखे एनु नाम साधु जे सीधो एनु नाम साधु जे हसता हसता सहे अने सहता सहता हसे एनु नाम साधु તમે ઉદાસ દેખાવ છો શું કારણ માંડીને વાત કરી સનકાદિકો
હું તો પૃથ્વીલોકને સર્વશ્રેષ્ઠ માની અને પૃથ્વીલોકની યાત્રા કરવા માટે થઈ અને પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ આ બધા તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવા માટે થઈને ગયો, પણ મને તો આ પૃથ્વીલોકમાં કોઈ જગ્યાએ સત્ય ન દેખાયું, તપ ન દેખાયું, પવિત્રતા ન દેખાય, સદાચરણ ન દેખાયું. બધા લોકો અસત્ય કરવા પાછળ લાગ્યા છે. કોઈનામાં તપ નથી, કોઈનામાં દાન પરાયણતા નથી. સમાજની આવી પરિસ્થિતિને જોઈને હું દુઃખી થઈ ગયો. પણ એ સનકાદિકો, સમાજની આવી પરિસ્થિતિનું દર્શન કરતો કરતો હું યામનું તટમાપન્નમ યત્ર લીલા હરેહ અભૂત, યમુનાના તટ ઉપર આવ્યો, વૃંદાવનમાં આવ્યો. ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એ યમુનાના તટ ઉપર, યમુનાના કિનારે એક સ્ત્રી એ બેઠી છે. એ સ્ત્રીના ખોડામાં બે વૃદ્ધો માથું રાખી અને સૂતા છે. એ સ્ત્રી રડતી હતી, દુઃખી હતી. દુઃખી એવી સ્ત્રીને જોઈ અને હું એની પાસે ગયો. દેવર્ષિ નારદ કહે છે, જ્યાં એ સ્ત્રીએ મને પોતાની નજદીક આવતો જોયો, ત્યાં તો હું હજુ તો કઈ પૂછું એ પહેલા તો એ દેવી, એ સ્ત્રી એ જ મને કહેવા લાગી. શું કહેવા લાગી? ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. એ સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. સ્ત્રીનો વિવેક તમે જુઓ. એને ખબર છે કે દેવર્ષિ નારદ સાધુ છે અને સાધુની એક એક ક્ષણ કિંમતી હોય છે. સદાવ્રતનો કણ અને સાધુની ક્ષણ એને કોઈ દી બરબાદ ન કરાય. યાદ રાખજો, સદાવ્રતનો કણ અને સાધુની ક્ષણ એને બરબાદ ન કરાય. સાધુ એ ચલતા ભલા, એને રોકવા નહીં, એના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો. અમારે ત્યાં રોકાઈ જાઓ, અમારે ત્યાં રોકાઈ જાઓ ના. એ સમાજના અનેક લોકોનો ઉદ્ધાર કરવા માટે નીકળો છે, માટે એને જવા દો. સાધુ ચલતા ભલા. ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. મચ્ચિંતામ અપિનાશય, મારી ચિંતાનો નાશ કરો, કારણ કે દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ પરમ. તમારા જેવા સાધુ મહાપુરુષ એનું દર્શન એ તો સર્વ પાપોને નાશ કરનાર છે. દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો, બેન તું કોણ છે? વળી તારા ખોડામાં આ બે વૃદ્ધો માથું રાખીને સૂતા છે, એ કોણ છે? આ આજુબાજુમાં અનેક સ્ત્રીઓ છે, એ કોણ છે? તારો પરિચય તો આપ. અને ત્યારે પેલી સ્ત્રી પોતાનો પરિચય આપે છે. ભાગવતના શ્લોક, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે ન જરો. અહમ ભક્તિ ઇતિ ખ્યાતા. હે દેવર્ષે, મારું નામ ભક્તિ છે. તમે મને નથી ઓળખતા? તમે તો દેવર્ષિ નારદ છો, ભક્તિ પ્રચારના આચાર્ય તમે છો, અને તમે મારો ને મારો પ્રચાર કરો ને મને ભૂલી ગયા. જી હા ભક્તો, ભક્તિ પ્રચારના જો કોઈ આચાર્ય હોય તો એ દેવર્ષિ નારદ છે ને. એટલા માટે નારદજીએ નારદ ભક્તિ સૂત્ર લખ્યું છે, કે જે નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ ભક્તિના સૂત્રો આપ્યા છે, કે જે ભક્તિના સૂત્રો પ્રમાણે જીવન જીવવાથી મને ને તમને પરમાત્માની પ્રાપ્તિ થાય. તો તમે તો ભક્તિ પ્રચારક છો, મને ભૂલી ગયા. હું ભક્તિ, અમારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. દેવર્ષિ કહે, શું વાત કરો છો ભક્તિ માતા? તમે યુવાન અને આ તમારા બંને દીકરાઓ એ વૃદ્ધ, આવું તો મેં દુનિયામાં કોઈ દિવસ જોયું નથી, કે માં એ યુવાન હોય અને દીકરાઓ એ ગરડા હોય. તો કે એ તો મારા દુઃખનું કારણ છે. માંડીને વાત કરું. ઉત્પન્ના દ્રવિડેશા ક્વચિત કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા.
ભક્તિ માતા પોતાનો પરિચય સવિસ્તાર આપતા કહે છે કે હે દેવર્ષિ નારદ, ઉત્પન્ના દ્રવિડેશાહમ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારત. જી હા, દક્ષિણ ભારત એ ભક્તિ પ્રધાન ભૂમિ છે અને માટે જ આપણી ભારતીય સનાતની પરંપરાના બે પહેલું છે. બે પરંપરા છે, એક સંત પરંપરા અને એક આચાર્ય પરંપરા. જેમાં સંત પરંપરાના સંતો બધી જ દિશાઓમાંથી થયા છે. ચૈતન્ય મહાપ્રભુ હોય તો એ પૂર્વ દિશામાંથી થયા છે. હા, પશ્ચિમ દિશામાંથી મીરા, તુકારામ, નરસિંહ મહેતા આ બધા પશ્ચિમ બાજુથી થયા છે. હા, ઉત્તર બાજુથી કબીરજી, એકનાથજી એ બધા ઉત્તર બાજુથી થયા છે. તો સંતો ભારતીય સનાતની પરંપરાના એ બધી જ દિશાઓમાંથી થયા છે. પણ ભારતીય સનાતની પરંપરાના આચાર્યો વધારેમાં વધારે દક્ષિણ ભારત ત્યાંથી થયા છે. માધવાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, લગભગ આચાર્યો બધા દક્ષિણ ભારતમાં થયા છે. દક્ષિણ ભારત એ ભક્તિ પ્રધાન ભૂમિ છે, ભક્તિ માતાનું પિયર છે. ભક્તિ માતા કહે, હું મારા પુત્રોની સાથે જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિના પતિ કોણ છે? ભક્તિના પતિ સાક્ષાત ભગવાન છે અને એ જ ભગવાને